ઓકે, નમસ્કાર મિત્રો. આજે આપણે 5 મિનિટ વર્કઆઉટ કરીએ છીએ, જેનાથી આપણા શરીરના જે દરેક અંગો છે એ મજબૂત બને. એના માટેની આ એક્સરસાઇઝ છે. અને પીએસઆઈ કોન્સ્ટેબલમાં જતા દરેક મિત્રોને પગમાં ને એમાં ઇન્જરી આવે છે, ઘણાને દુખાવો થાય છે, તો એના માટેની આ 10 મિનિટની એક્સરસાઇઝ છે. એમાં 5 મિનિટ એક્સરસાઇઝ અને દરેક એક્સરસાઇઝમાં 30 સેકન્ડની બ્રેક, જેનાથી તમારું શરીર વધારે મજબૂત બને છે. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સૌ પ્રથમ કદમ તાલ, જેનાથી તમારા રનિંગમાં ઇમ્પ્રુવલ આવે છે. સૌ પ્રથમ હેન્ડ લોક કરી અને આપણે કદમ તાલ કરીએ છીએ. ત્યારબાદ ખાલી 10 સેકન્ડ પૂરતી રિલેક્સ થઈ જવાનું, જેનાથી બોડી રિલેક્સ રહી છે. અતિશય એકસાથે બધી એક્સરસાઇઝ કરવી નહીં. એના પછીની છે હાઈની, કે જેનાથી તમને જે પગમાં જ્યાં જે ગાંઠ જેવી થઈ જાય છે અને વધારે પડતો પગનો દુખાવો થતો હોય, તો એના માટેની એક્સરસાઇઝ છે. હાથને આવી રીતે રાખી અને ખાલી 20 સેકન્ડ પૂરતી. ત્યારબાદ 10 સેકન્ડ રિલેક્સ. ત્યારબાદની એક્સરસાઇઝ છે કે ડન મારવા. ડન પર તમારા હાથને અને પગને બંનેને મજબૂતાઈ આપે છે. તો જ્યારે પણ વિદ્યાર્થી ડન મારે છો ત્યારે લોક સાથે ત્યારબાદ હાથોની મજબૂતાઈ ન હોય, ઘણાને હાથમાં બહુ પ્રોબ્લેમ થતી હોય, તો હાથને આવી રીતે લોક કરીને પણ 1 મિનિટ સુધી રાખી શકે છે.